હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે ને? હું એ મજામાં છું. બધાને હરે મહાદેવ જય માતાજી. કુસાતા ચેનલ તમારું સ્વાગત છે. સવારના બધાને ગુડ મોર્નિંગ. તો આજ છે ઉત્તરાયણ. ખેર કે ગામડાની ભાષામાં ખેર અને સિટીની ભાષામાં ઉત્તરાયણ. એટલે બધાને ઉત્તરાયણની હાર્દિક શુભકામના. બધા તમે મસ્ત મજાના પતંગ ચકાવતા હશો ને પતંગ ચકાવો તો ધ્યાન રાખીને ચકાવશો. બધાને ખબર જ છે, આપણે કેવું તો પડે એમ નથી. જનાવરનું ધ્યાન છે, માણસનું ધ્યાન છે. કેળા હોય હાલવા સાલવા કેળા હોય એના દોરી ઓછી જવા દેવાની. આપણે માણસોને નુકસાન ન થાય, પક્ષીને નુકસાન ન થાય એવી રીતે માથે ચકાતો હોય તો પક્ષીનું ખાસ ધ્યાન રાખવાનું. બહુ પક્ષી ઉગતા હોય ને આની ચકાવવાનું, એ બધી ધ્યાન રાખજો. તમને કેવું પડે એમ તો નથી. તમને બધા ટેકનોલોજી છે હાલે છે એટલે બધાને ખબર જ છે. ફોન દ્વારા તો બધાને સોશિયલ મીડિયા છે એટલે ખબર પડી જ જાય કેવી રીતે આપણે ચકાવવું પડે, કેવી રીતે ઘણા આપી શકાય, કઈ ધ્યાન રાખીને ચકાવો. એટલે શું કે આપણા જીવન જરૂરિયાત જે વસ્તુ છે એને વાંધો ન આવે, જીવ જંતુ છે એને. તો આવી રીતે છે. આપણે પતંગ ચકાવવાના નથી, આપણે ખેર મનાવવાની નથી. હવે તમને ખાલી શુભેચ્છા પાઠવું છું. તો કેવી રીતે કેમ નથી આપણે ઉજવવાની એ હું તમને આગળ કહે. મારી મમ્મીને પૂછી કેવી રીતે આપણે નથી ઉજવવાની, એના કારણે નથી ઉજવવાની એ તમને આગળ. આપણે ખેરનું કંઈ કર્યું નથી ને આપણે પતંગ કંઈ લાવ્યા નથી, પણ ઉજવવાની નથી અમારે. તો તમને આગળ હું તમને કહે. તમે કન્ટિન્યુ આખો વ્લોગ જોઈજો એટલે તમને માહિતી મળી જશે. હમણાં આપણે વ્લોગ આવતા નહોતા, એના કારણે નહોતા આવતા એ તમને આગળ કહે. શેના કારણે નથી આવતા, એના કારણે આપણે શું કહેવાય પતંગને ખેર મનાવી નથી શકતા. તો આવી રીતે છે. અત્યારે વાગી જશે 10 સાડા 10 થઈ જશે. વ્લોગ કર્યો છે મોડો ટાઈટ. તો વ્લોગ સારો લાગે તો લાઈક કરી શેર કરતા જાય, સપોર્ટ આપતા રહીએ. જેવો સપોર્ટ આપો છો એનો આપણે 5K પગાડવાના છે. 2,500 થઈ જશે, હજી 2,500 વધારી ગયો એટલે 5K થઈ જાય. એટલે તમને સપોર્ટ સારો કરી ગયો. તો સપોર્ટ બધા કરતા રહીજો, શેર કરતા રહીજો અને કન્ટિન્યુ મને રહીજો. તમને બતાવી એના કારણે આપણે ખેર નથી ઉજવતા. અમે જો મોટર ઉતારીએ છીએ. મોટર જેથી બળી ગઈ છે મોટરને કાનભાઈ બાંધી છે. બાંધીને જો અત્યારે ઉતારવાનું છે આપણે. તો કમ્પ્લીટ કરી નાખી છે. જો બાંધી છે ને આખું નાડું રાખીએ યાર, શું છે ભીં ન પડે ગમે તે ફળદર. અમારે શું કે સિંગલ પીસ છે એટલે જાજો ભાગ ખેંચવાની હોય એટલે નાડું બાંધી એટલે ભીં ન પડે. આજ છે ઉત્તરાયણ. ઉભરે ઓલીને આવો દે આવો આવો દે કે બોલાવે ના કડી રહેવા દે. તો પાણી જોવા છે. હા 30 ફૂટ છે, બાકી ખાલી થઈ ગયો છે 30 ફૂટ. આપણે પકડવાનું છે નાડું, કાનભાઈ પકડશે નેળ. અત્યારે મોલતમાં આવી રીતે છે. એ આપણે ડુંગળી પાવાની છે ઓલી, એટલે અત્યારે તાત્કાલિક ઉતારીને પાવાની છે પેલા. મારે નાવા ધોવાનું છે. મારે વેસ તો તમે જતા હોય છે કેવો છે વેસ, સવારના જતા હો. આવી રીતે વેસ છે આપણો. તો આપણે પહેલાં ઉતારી દઈએ મોટર. એમાં દયાને કે બોલાવે તો ઉતારી દઈએ મોટર આપણે. પછી આપણે નાહવાનું છે. પાણી વાટ્યા શું, પાણી ટાંકા ખાલી થઈ ગયેલા છે ઘરે. હવે કોઈ મોટર ઉતારું, પાણી ભરી લઉં, પછી નાહી નાખું. નાહીને પછી તમને બતાવું આગળ. શું કહેવાય ખેર છે, ગામડાની ભાષામાં ખેર. તો તમે કન્ટિન્યુ મને આગળ તમને બતાવો. હવે એ ચાલુ કરી દેશે. કાનભાઈ બાંધી છે મોટર રેડી, પાણી કાઢવા મળી છે. પછી અત્યારમાં પેલા પ્રથમ ઉડાડવાનું એક દી મોટરનું લેન્ડ પડી 200 કરી નાખ્યો અંદર અને ઉતરી દીધું છે ફાઇનલી. હવે ભરલી ટાંકા બધા હું કદું બંધ પેલા અહીં હાંધો મત દે ઓલા પણ ક્યારે ભરાય જાય. તો બસ આવી રીતે પાણી કાઢે છે આપણી મોટર. એ ડેટા ઓછા છે વધારે કાઢી છે. તો હવે હું ક્યારે પાણી ભરી લઉં પછી નાહી નાખું. મકર સંક્રાંતિ નામ તો નથી આવડતું આપણે. મકર સંક્રાંતિ કે ખેર કે બોલે શું કહેવાય ઉત્તરાયણ કે અલગ અલગ નામ છે ને. એટલે એનું શું કારણે આપણે ઉજવી નથી તમને આગળ બતાવી. કન્ટિન્યુ બનાવી મારા ભેગા થાય હું તમને બતાવો ઘડી. તમે કન્ટિન્યુ બનાવી. મારે પહેલાં નાવું છું, નાહી નાખું પહેલાં. આપણે થઈ ગયા છીએ નાઈન ધન તૈયાર ને તમને મેં આગળ કીધું તેમ આપણે ઉતાળ શું ખેર કેવી રીતે નથી મનાવ્યા ને આજ કેમ બંધ રાખ્યું છે. મારા માએ બેઠા છે એમને પૂછીએ આપણે શું કારણે આપણે નથી ઉજવી શીખ્યા. તો મળે આપણે શું કારણે નથી ઉજવી શીખ્યા. આપણે છે ને પેલા ઘરવાળા પાસે છે ને હા એટલે સિંગ પાક કે મહેંદી પાક ન કરે. હા
એટલે એનું કારણ શું આમ આપણે ફૂઈના ઘરવા પાસે ચા આપણે શું બનાવે એટલે હોગ કે એવું કે હોય હોગ તો હોય ને એટલે હોગ ને એવું રાખવું પડે એ જાડો નહીં જોઈએ પછી એ કર્યા નથી ગઈ દાડો એ નથી કર્યો ગઈ એ દાડો કાલમાં છે એટલે ન કરાય ને એટલે આપણે કંઈ કરાય નહીં એટલે પતંગ કે સિંગ પાક નો સિંપાક કે તલપાક કંઈ કર્યું નથી કે મમરાના લાડવા કાંઈ હટાવવું નથી લેવા કાંઈ તો આવી રીતે ને પહેલેથી પરંપરા અમારા હાલી આવે છે ને તમારે કેવી રીતે હાલી આવે તો કોમેન્ટમાં મને કહેજો પાછા એટલે અમારે આવી રીતે પરંપરા છે એટલે ન કરાય ને ખેર કે ગમે તહેવાર આવતો હોય એ ઉજવવાનો નહીં અમારે મહિનો દી કેવી રીતે લગ્નગાળો હોય તો પાછું આડાવડું શું કરવું પડે મીઠો રોટલો ખાઈ જાય કે એવું કંઈક હોય એ બધું કરવું પડે ને તમારામાં કેવી રીતે છે તમે વ્લોગ જોતા હોય તમે કેવી રીતે કરો છો કે આ વિસ્તારમાં તમે જોવો છો હોય કોમેન્ટમાં મને કહેજો તમારે કેવી રીતે કરે છે માણસ પાછા થાય પછી ઓફ થઈ જાય દેવ પામે પછી છે કેવી રીતે તમે ઉજવો છો તહેવાર બધા તહેવારમાં પહેલાં હોય તો વાંધો નહીં તહેવાર પછી ઓલું હોય એટલે આપણે ન ઉજવે એ કાલમાં છે કરીએ આપણે જવાનું છે ત્યારે ના એટલે એ વ્લોગ તમને નહીં જ બતાવું અહીંયા લગી એ લોકો બતાવી તો આપણે જો તૈયાર ફાઇનલ ગાડી બધી છે તૈયાર મારા માને એમને જવાનું છે ના અત્યારે શું છે કાલમાં છે કરીએ એટલે અત્યારે જવું પડે સાંજે અમારે હગા ફૂઈ મારા એટલે મારા બાપુ છે એના 2 હગા એના ઘરવાળા એટલે મામા થાય મારે અને મામા કહીને આમ મારા બાપને આમ ફૂવાય થાય એટલે એ પ્રમાણે એટલે જવું પડે આપણે તો આવી રીતે હતું આપણે તમે મેં આગળ કીધું તેમ મામાએ પૂછ્યું મેં કેવી રીતે આપણે નવું જોઈએ તમે બધા સાંભળ્યું એટલે આવી રીતે હોય તો કન્ટિન્યુ બધા વ્લોગ જોતા રહીજો અને સપોર્ટ આપતા રહીજો બધા વ્લોગ દરરોજના દરરોજ મૂકીને આવશે આપણા તો બધા દરરોજ જોજો લાઈક ને શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આ વ્લોગમાં એટલું જ તે નવા વ્લોગ સાથે પાછા મળીશું તો બધાને હરે મહાદેવ જય માતાજી બાય બાય ટાટા મળ્યા નવા સાથે